રામ સીતારામ બધાયની આજે આપણે મુલાકાત લીધી છે શ્રી વાનખડી ગૌશાળા રાણાવાવ જામનગર રોડ અને જે હર હંમેશા ગૌ માતાની સેવામાં તત્પર એવા કિરીટભાઈ વિસાણા અને જીવાભાઈ રાતડિયા આજે આજનો દિવસ કોઈ જોતા નથી એવા વ્યક્તિઓની મુલાકાત કરીએ અને એમના વિશે જાણીએ. ગૌશાળા કિરીટભાઈ, તમને આ પ્રેરણા ક્યાંથી મળી ગૌશાળા કરવાની ને ગાયો માતાની સેવા કરવાની? પ્રેરણા અને ગૌ માતાની ટૂંકમાં મૂંગા જીવોની સેવા આપણે વર્ષોથી કરીએ, બરોબર. આજે આપણે ગૌશાળા છે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે લંપી વાયરસ આવ્યો ત્યારે અમે અહીંયા આઇસોલેશન વોર્ડ ચાલુ કર્યો હતો, બરોબર. એ પછી લંપીમાંથી જેટલી રિકવર થઈ એ બધી ગાયોને અહીંયા રાખીએ. એ પછી આપણે ગૌશાળા કાયમી કરી નાખીએ, ફરતે ફેન્સિંગ બાઉન્ડ્રી બધી બનાવી. હમણાં 2 નવા કેટલ શેડ બનાવ્યા, એક 75x64નો, અહીં 40x40નો, એક્સિડન્ટવાળા અને બીમાર ગૌવંશ માટેનો. અત્યારે આપણે ટ્રસ્ટ બસ બધું કમ્પ્લીટ બની ગયું અને કોઈ પણ જગ્યાએ બીમાર હોય અથવા એક્સિડન્ટ થયું હોય તો કોઈ પણ તકલીફ હોય તો અમે જઈએ ત્યાંથી ફરી આવીએ, એની સારવાર કરીએ અને એને અહીંયા રાખીએ, બરોબર. એ રીતના હાલે આપણે ગૌશાળા. સારામાં સારું કામ કરે છે કિરીટભાઈ ને. આપણે ફેસબુકમાં તો ઘણી વખત ભેગા થતા હોય છે અને વાતચીત પણ થતી હોય છે, પણ આજે રૂબરૂ મોકો મળ્યો, ખૂબ મજા આવી આ બધું જોયું. અને જીવાભાઈ, તમારું શું કહેવું છે? ગૌ સેવા આપણા પોરબંદર જિલ્લામાં ઘણી જગ્યાએ થાય છે અને ચાલુ છે. જે ગૌ સેવકો જેટલી થાય એટલી કરે છે. આ એક વનખંડી ગૌશાળા પોરબંદર જિલ્લા માટે અત્યારે આશીર્વાદરૂપ સાબિત થઈ. એ લંપી આવ્યો પછીનું જે કિરીટભાઈને વર્ષોથી સેવા કરે. અમારું આમ તો બધું એક જ ગ્રુપ છે, અમે પોરબંદરની અંદર સેવા કરીએ, પણ જ્યારે પોરબંદરની અંદર કોઈ પણ ગાયોને ન રાખે અથવા અકસ્માતવાળી હોય, જીવડાવાળી હોય કે ભયંકર ગૌ માતા હોય તો એને આ વનખંડી ગૌશાળામાં આશરો મળી જાય છે અને યોગ્ય સારવાર, યોગ્ય ખોરાક અને સારું એવું રહેઠાણ મળી જાય છે. તો હાલની તકે શ્રાવણ માસના પવિત્ર શ્રાવણ માસની અંદર એ વનખંડી ગૌશાળા છે ત્યાં ચા પાણી નાસ્તો જે પદયાત્રી નીકળે ભીલેશ્વર ને ખીલેશ્વર જવા માટે એની વનખંડી ગૌશાળા મિત્ર મંડળે વ્યવસ્થા કરી છે. પદયાત્રીઓ માટે, પદયાત્રી કે યાત્રી ગમે એ નીકળે એને ચા પાણી મળે, નાસ્તો મળે અને સેવાને હારે પરમાનત. જે કોઈને અનુદાન દેવું હોય, માનો કે તમે યાત્રા કરવા નીકળો તો તમારે કાંઈ પણ દાન પૂન કરવું હોય તો આ યોગ્ય જગ્યા છે. આ જગ્યાની અંદર તમે ચા પાણી કરો, નાસ્તો કરો, 5 રૂપિયા ફૂલને તો ફૂલની પાકડી રૂપિયો, 10 રૂપિયા, 5 રૂપિયા આપી અને પવિત્ર શ્રાવણ માસ, આપણા હિન્દુ ધર્મનો જે પવિત્ર શ્રાવણ માસ મનાય એમાં તમે ગૌદાનનો પણ લાભ લઈ શકો છો. અને પોરબંદરથી આવતા કોઈ પણ મિત્રો હોય ત્યાં સતત ગાયોની સેવા કરતી વનખંડી અને ગૌશાળામાં સેવાનો લાભ લ્યો અને ગૌ માતાના દર્શન કરો અને તમે યાત્રા તમારી સફર કરીને આ પવિત્ર મહિનાનો આપણે લાભ લઈએ એવી બધાને વિનંતી. ગઈ સાલ પણ અમે આ જ રીતના શ્રાવણ માસમાં રવિસોમ એ રીતના 8 વખત ઉજવ્યા હતા, બરોબર. એમાં યાત્રીઓ, વટે માર્ગીઓ, કોઈ પણ વાહનવાળા ચા પાણી નાસ્તો કરતા જાય, જે કંઈ યથાશક્તિ અનુદાન દેવું હોય એ દેતા જાય. ગઈ સાલ નાસ્તાનો 1.5 લાખ બધો ખર્ચો કાઢતા 6,87,595 વધ્યા હતા. આજે ચોથો દિવસે હજી 3-4 દિવસ અમે ઊભું, બરોબર. અને ગૌ માતાની કૃપાથી ગયા સાલની જેમ આ સાલ પણ અનુદાન થઈ જાય. તો સારામાં સારું સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને એક એ વસ્તુ છે કે ઘણી બધી ગૌશાળામાં સારી ગાયો હોય છે, તો અહીંયા એક એવું છે કે ભાઈ દિન દુખિયા વાળી ગાયો હોય, જે હાથ પગ ભાંગેલી ગાયો હોય, એના માટેની વધારે સુવિધાઓ છે કે એના માટે એ ગાયો ગમે ત્યાં પોરબંદર જિલ્લા હોય, બરડો પંથક હોય કે આખો ગેડ પંથકમાં ગમે ત્યાંથી ખબર પડે કે અહીંયા દુઃખી ગાય માતા છે અથવા હાથ પગ ભાંગેલા છે, બળદ ભાંગેલા હોય, કોઈ પગ ભાંગેલો હોય, તો એવા કોઈ દિન દુખિયા મૂંગા જીવો અને ત્યાંથી પોતાના સ્વખર્ચે લઈ આવી અને આ ટીમ અહીંયા રાખે છે અને ખૂબ સારી સેવા કરે છે. અને રસ્તા ઉપર જતા કોઈ જામનગરથી પોરબંદર આવે, પોરબંદરથી જામનગર જતા વટે માર્ગો હોય ત્યાં બધા યુવાનો મિત્ર મંડળ ઊભું રહે અને 10-10 રૂપિયા ઉઘરાવે. કોઈ 10 આપે, કોઈ 5 આપે, કોઈ 50 આપે, કોઈ 500 આપે, એમ સારામાં સારું ફાળા રકમ પણ થાય છે, જે ટોટલી ગાયો માતાના ઓલામાં વાપરવામાં આવે છે. અને બીજા ખુશીની વાત એ છે કે અહીંયા કોઈ ફંડ એકઠું કરવામાં નથી આવતું. જેવું જરૂરિયાત હોય એટલું ફંડ થઈ જાય એટલે કામ પૂરું, ફંડ થઈ જાય, વળી પાછું ઘટે
તો એ ફંડની પાછી ઉઘરાણી કરવામાં આવે છે. કોઈ ફંડ બેંકમાં હાચવી રાખવામાં આવતું નથી અને વટે માર્ગો હોય, યાત્રાળુ હોય અને સરસ મજાની ચા પીવડાવવામાં આવે અને સેવડો ને એવું બધું નાસ્તો કરવામાં આવે છે. તો એક સારામાં સારું તો બધાને નમ્ર વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાકડી 10 રૂપિયા 50 રૂપિયા જે હોય ગૌદાન કરતા જાજો. અહીંથી નીકળતા એ બધાને વિનંતી કે અહીંથી ગૌદાન કરતા જાય. અસ્તુ. અહીંયા બીજું બનીએ ને આખા લીલા થઈ ગયા. આ તો બધું ખાલી એટલી હે ને કે સરવા વયું ગયું ગાયું. આ ડુંગરમાં વ્યુ જતી હોય છે. એનો ગોવાર લઈને જતો હોય છે ને. હાંડિયા બે ફરી એક મરી ગયો અને એક છે જ્યાં બહુ ગૌશાળા. આ બધી માંદી હાજી ગાયો. માથે પંખા ફિરે. જોરદાર સુવિધા છે. મારે હા ચારે બાજુ ગમણ હે આવી રીતે પગ ભાંગલ ગાય પણ લોલી લંગડી બહુ ચોક્કસ કાંઈ બે ત્રણ ભગે બીજા ઓહો ઈ બરદ ઘલટો છે ગો કા 22 ધરું હાક્યો ઓલા કિરીટભાઈ વિસાણા કરતા હતા. આ પણ માંદી લાગે ગાય. હા આજે આપણે વાનખેડી ગૌશાળામાં શ્રાવણ મહિનામાં શનિ રવિ અને સોમ 2 દિવસ રોડે ચાલતા વ્યક્તિઓનો ફાળો ઉઘરાવવામાં આવે છે. ત્યાં આજે આપણે થોડોક સેવાનો લાભ લીધો જ. ચા પાણી નાસ્તો કરાવવામાં આવે અને પૈસા જો આવી રીતે ચા પાણી નાસ્તો કરાવતા ઉઘરાવવામાં આવે. જેને કોઈ યથાશક્તિ 10, 20, 50, 100 જે દેવા હોય. આ રોડ પોરબંદરથી આવે છે અને આ રોડ જાય છે સીધો હનુમાનગઢ ને બાણવર ને થઈને જામનગર. તકી જય. આવી રીતે ફાફડી અને સેવડો, પાણી, ચા ગરમા ગરમ. વાનખેડી ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યનું લિસ્ટ. અને આમ અંદર ગૌશાળા છે. આપણે પછી ગૌશાળાની અંદર પણ જાશું ને ગૌશાળા બતાવશું.
છોકરાઓ દાખલો શીખવા આવે છોકરા નાસ્તો આપો છોકરાઓ નાસ્તા લેજો એ બાપા એ ભાઈ સાઈડમાં રે ભલા એ વાલા બે ડીશું બનાવજે બે ડીશું દે વળગા જા પાણી પીતા જાઓ જય માતાજી જય ગાય માતા જલા માતા આજે 10 આપો પાછા હાલ્યો ચલો જાઓ આકોર આવવા દો બાપુ રાણા સુધી લાઈન ફાટી જાય આમાં દેખાય ગાયોનું ખેતર છે એમાં જવાર વાવી
આ બધી ગાયો છે લીલું ખાય છે તો